હલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ઇન્સ્ટન્ટ કટકી કેરીનું ગળ્યું અથાણું. એના માટે મેં લીધી છે કાચી કેરી, આશરે 250 ગ્રામ હશે. એના મેં એકદમ ઝીણા ઝીણા ટુકડા કરીને સમારી લીધું છે. એમાં આપણે હળદર અને 2 થી 3 ચમચી જેટલું મીઠું એડ કરીશું. મિક્સ કરીને રહેવા દેવાનું છે 2-3 કલાક માટે. પછી ઉમેરીશું આપણે એમાં ગોળ, અને ગોળ બરાબર મિક્સ કરી લઈશું. ગોળ લગભગ 2 કલાકની અંદર થોડો ઘણો ઓગળી જાય છે. ઓગળી જાય પછી એને આપણે જાડા તળિયાવાળી કઢાઈમાં લઈ અને ગરમ કરવાનું છે. ઉભરો આવે ત્યાં સુધી ગરમ કરવાનું છે. એની ચાસણી જેવું નથી બનાવવાનું, પરંતુ પાણી બળી જાય એટલું જ ઉકાળવાનું છે. એ પછી ઠંડુ થયા પછી એમાં આપણે એડ કરીશું કાશ્મીરી લાલ મરચું. 2 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું લીધું છે. અને બીજું મેં અથાણાનો મસાલો લીધો છે. મેં બંને એડ કર્યું છે અને બંનેનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે. એને આપણે હલાવી લઈશું. તરત જ એ ખાવા માટે તૈયાર થઈ જાય છે. તૈયાર છે આપણું ઇન્સ્ટન્ટ કટકી કેરીનું અથાણું, જેમાં તેલની પણ જરૂર પડતી નથી.